વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજના પાસોદરા પાટિયા ખાતે રહેતા અને વરાછાના મિની બજાર ખાતે રેસ્ટોરન્ટ ચલાવનારા યોગેશ જાવિયાએ બુધવારે વિડીયો રેકોર્ડિંગ કરી સાઢુભાઈ દીપક રાણાને મોકલ્યું હતું, જેમાં પોતે કામરેજ બ્રિજ પરથી સુસાઇડ કરનાર હોવાનું કહ્યું હતું. સાથે તેની હોટલમાં કામ કરતી નૈના ભરત ઝાલાએ હની ટ્રેપમાં તેને ફસાવ્યું હોવાનું, તેના પતિ ભરત ઝાલા તથા જેઠાણી નૈના હના ઉર્ફે હનુ ઝાલા અને જેઠ હના ઉર્ફે હનુ ઝાલા સાથે મળી 5 લાખની માંગણી કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેને લઈને પરિવારજનો કામરેજ બ્રિજ પર દોડી ગયા હતા, જ્યાં યોગેશ જાવિયાને ચપ્પલ અને પર્સ મળ્યા હતા. ઉત્તરાયણ ખાતે તાપી નદીમાંથી યોગેશભાઈનો મૃતદેહ મળ્યો હતો. આ મામલે યોગેશભાઈની પત્ની જ્યોતિબેને પતિના મોત માટે હની ટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનારા યુવતી સહિતનાઓ વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી મૂળ ભાવનગર ગારિયાધાર અને હાલ વરાછા માતાવડી ખાતે રહેતા નૈના ભરત ઝાલા તથા તેનો પતિ ભરત ઝાલા, તેની જેઠાણી નૈના ઝાલા તથા જેઠ હના ઉર્ફે હનુ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી તાત્કાલિક વરાછા પોલીસે તપાસ હાથ ધરી હોટલ માલિકને હની ટ્રેપમાં ફસાવી આપઘાત કરાવનાર ચારેયને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે.